હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. હવે આપણે જે રીતે મેં વાત કરી હતી કે જ્યારે પણ 10th અને 12th શરૂ કરવાના હશું એના એક વીક અગાઉ તમને મેસેજ મળી જશે. તો નેક્સ્ટ સન્ડે, દેટ મીન્સ 2 ફેબ્રુઆરીથી એવરી સન્ડે અત્યારે નેક્સ્ટ યરનું 10th 12th સ્ટાર્ટ કરીએ છીએ. અને એક ગ્રામર માટે જે સ્પોકન માટેની બેઝિક બેચ છે એ પણ નવી ફેબ્રુઆરીમાં એક સ્ટાર્ટ થઈ રહી છે. તો આના માટે જે પણ વિદ્યાર્થીએ ઇન્ક્વાયરી કરી છે, ફોર્મ લીધા હોય કે હજી પણ એડમિશન લેવાના હોય, તેઓ મને આ વીકમાં ફોન કરીને મેસેજ કરીને જણાવી દે, ફોર્મ પરત કરી દે અને 2 ફેબ્રુઆરીથી અહીંયા આવવા માંડે. બીજું, આટલું જલ્દી એટલા માટે સ્ટાર્ટ કરવાનું કે અત્યારે સન્ડે આપણાને ઘણા સન્ડે મળી જાય અત્યારે, અને જેમાં આપણું બેઝિક ક્લિયર થઈ જાય. કારણ કે કોરોના પછી એક વસ્તુ જોઈ છે કે બધાનું લેવલ બહુ જ ખરાબ છે ઇંગ્લિશમાં, અને ડાયરેક્ટ જો 10thનું 12thનું ભણવા જાય તો બેઝિક ન આવડતું હોય તો અઘરું પડે. તો આપણે એકથી બધું કરવાનું છે, રાઈટ. આપણા ટ્યુશનમાં આપણે મર્યાદિત સંખ્યામાં જ એડમિશન આપીએ છીએ, રાઈટ. કારણ કે અત્યારે એવો સમય આવી ગયો છે કે 1 to 1, દેટ મીન્સ શિક્ષક પ્રત્યેક વિદ્યાર્થીનું ધ્યાન આપવું જોઈએ, રાઈટ. એટલે ઓછી સંખ્યા હોય આપણી ત્યાં અન્ય ક્લાસની જેમ 40-45 વિદ્યાર્થી નહીં ભરવામાં આવે, ફક્ત 15 વિદ્યાર્થીની એક બેચ તૈયાર કરવામાં આવશે. અને પ્રત્યેક વિદ્યાર્થીનું મને ખ્યાલ રહે કે કોણ ક્યાં કાચો પડે છે, કોને કેટલી મહેનતની જરૂર છે, રાઈટ. એને આગળ કેવી રીતે લવાય. સો ઓછા વિદ્યાર્થી લઈને આપણે એક બેચ સ્ટાર્ટ કરીશું, રાઈટ. વધુ વિદ્યાર્થી થશે તો 1ની 2 બેચ કરીશું, પણ એક બેચમાં ખાલી 15 વિદ્યાર્થી જ રહેશે. અને અહીંયા આગળ અહીંયા આગળ એ છે ખાસિયત કે અહીંયા કોઈ આસિસ્ટન્ટ ટીચર નથી કે ભાઈ મારી જગ્યાએ આ ટૉપિક એ ભણાવી લેશે. પેપર ચેકિંગમાં પણ હું જ કરીશ, કોઈ અન્ય વ્યક્તિ નહીં કરે કે ભાઈ પેપર કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિ કરે ચેક. હું જ કરું તો મને ખબર પડે કે મારા વિદ્યાર્થીએ શું ભૂલ કરેલી છે. સો અહીંયા આગળ તમારું પ્રત્યેકનું પર્સનલી કેર કરવામાં આવે છે, અને એટલા માટે આટલું જલ્દી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તો જેને પણ ઇંગ્લિશ પોતાનું સુધારવું છે, ફ્યુચર સારું કરવું છે, રાઈટ, તો એ વિદ્યાર્થી નેક્સ્ટ વીકથી જોઈન કરી લે. અને જેને પણ તમારા ઓળખીતામાં જાણ કરવાની હોય એને વહેલી તકે જાણ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.